ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. શિયાળામાં શીલ કે કીલ કે આ વાડીમાં થાય, આ લઈ લેવાનો અને આમ હાંડિયામાં નાખીને કે તમે લોહાની કડાઈમાં નાખીને પણ આમ કરી શકો. એને આમ કરીને પછી આમ આમ કરી લેવાનું તો એનું ફર્સ્ટ ક્લાસ ભાજી તૈયાર થઈ જાય. કે આ કીલ બોલો કે શીલ બોલો કે આ બધું હાંડિયામાં જે અમારી પ્રાકૃતિક જે પરંપરા છે ને આહારની, અને પછી રોટલા. શિયાળામાં આ કીનનો કે શીલનો કે હિન્દીમાં આમ બથવા કે એની ભાજી, પછી સરસોનો શાક કે ચણાનું શાક, આ બધા શાક છે ને આ બધા ઉર્જા આપે શરીરને. હા, અને પછી તમે આવું કરીને એને તમે ગાયનો ઘી થોડો આમ હિંગ, થોડા જીરા, આવું બધું નાખીને એને તમે પછી તમે થોડુંક એને આપી દો, એમાં નાખી દો થોડુંક. આ જુઓ સરસ બનાવ્યો. હા બા, આ તો રોટલો એકદમ સરસ બનાવી દીધો છે બા. હા, અમારા ગુજરાતમાં આવા બનાવે રોટલા. આવા રોટલા. હા, આ બાજરાના રોટલા અને પછી રીંગણાનું ભરતું, આમાં લસણ ડુંગળી નાખીને થોડું મરચું, લાલ મરચા થોડાક, અને ખાટી છાશ છે ને, આ ખાટી છાશ તો પછી ડાયજેસ્ટિવ રહે. પણ જેને બહુ એસિડિટી હોય ને એને નહીં લેવાનું. તો આમાં થોડુંક આ છાશ નાખીને અને આમાં રાયતા તૈયાર થઈ ગયા. આ કીનનું બોલો કે સીનનું બોલો, એનો રાયતો એ તો જબરદસ્ત હોય. હા, આ રાયતું કરીને પછી એ તમે ખાઓ તો શરીરમાં ઊર્જા આવી જાય. લોહી ઓછું હોય, હા, એ પણ સારું થઈ જાય. એને તો કબજિયાત હતી, કેટલા દિવસમાં જતી હતી? 5 દિવસ. હા, 5 દિવસ. 5 દિવસમાં જતી હતી. પછી શું કર્યું? કપાલભાતી કરી અડધી કલાક. અડધી કલાક પછી શ્રીફળા ચૂર્ણ રાત્રે લીધું. હા, અને સવારે ગરમ પાણી પીધું. ગરમ પાણી પીધું. પછી અત્યારે કબજ કેવી છે? કબજ બિલકુલ નહીં. કબજિયાત બિલકુલ સારી થઈ ગઈ. આવી રીતે આ રોટલા કરીને પછી એના ઉપર થોડું માખણ, પછી અમે તો રીંગણા, લસણ, ડુંગળી આ બધું ઓછો ખાઈએ છીએ, તો પણ આવી રીતે આ થોડું મખણ ખાઈ લેવાનું. તમે શું સારું કર્યું તમારા પતિને, તમારા બાપુને? મારા પતિને પાઇલ્સની પ્રોબ્લેમ હતી, તો એને સવારે દૂધમાં લીંબુની સુવન નાખ્યું 3 દિવસ. 3 દિવસથી એ પીવરાયું એને. અને પછી એને રાતે ત્રિફળા આપી પાણી સાથે, ગરમ પાણી સાથે. તો એને પાઇલ્સની પ્રોબ્લેમ બિલકુલ સારી થઈ ગઈ. સારી કબજિયાત બિલકુલ સારી. કબજિયાત પણ સારું થઈ ગયું, અને પાઇલ્સની પ્રોબ્લેમ 3 દિવસ ભૂખ્યા પેટે. હા, સવારમાં વહેલા. હા. કેટલું દૂધ લીધું? 1 ગ્લાસ દૂધમાં લીંબુ નીસવીને. ગરમ દૂધ લીધું? ના, ઠંડુ. હા, ઠંડુ દૂધ. એટલા માટે પૂછ્યું. ગરમ દૂધમાં તમે નાખો તો પનીર તૈયાર થઈ જાય. પછી સવારમાં રોજ એને આમળા એલોવેરા આપી. તો એના પતિને પાયલ સારી થઈ ગઈ, કબજિયાત સારી થઈ ગઈ. અને તમારા તો લોહી કેટલું હતું તમારું? મારું 7% હતું. અત્યારે કેટલું? અત્યારે 12% છે. 7 થી 12% એના હિમોગ્લોબિન જોરદાર તાલી. મારા પિતાજીને પણ 60% હતો. જેનેટિક છે. દાદી એમાં તો મરી ગયા, અમારા દાદી ગુજરી થઈ ગયા. એટલું દર્દ હતું. અને પછી પિતાજી પ્રોબ્લેમ આવી હતી. પછી એને ખૂબ પ્રાણાયામ, તમારો ટીવીમાં જોયું ને પ્રાણાયામ, અને મમ્મી મસાજ કરી દેતી હતી એને બધું. હા, તો આજે અમે પેટની બીમારીઓને બાબત વાત કરીએ. ઘણી બધી પેટની બીમારીઓ છે. કોન્સ્ટિપેશન છે, કોલાઇટિસ છે, પછી ગેસ એસિડિટી છે, પાયસ ફિશર ફિસ્ટુલા છે, પછી એના કરતાં પણ વધારે फैटी लीवर, પછી हेपेटाइटिस, लिवर सिरोसिस। तेरे को क्या फायदा हुआ? मेरे को फैटी लीवर में फायदा हुआ है, कब्ज में फायदा हुआ है। वजन
वजन 3 किलो कम हो गया है 4 दिन। बाबा जी मेरा भी 3 किलो वजन कम हो गया, 2-3 दिन हुए आज मेरे को, और एंजाइटी में भी काफी फायदा है मेरे को। हाँ એકદમ જાડા થઈ ગયા હતા એ જાડા 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 પાતળા થઈ જાય અને જે પાતળા થઈ ગયો એનો વજન વધી જાય હા એ માતાજી બી इसको क्या क्या था डायबिटीज था तो 7 साल से 500-600 भी हो जाता था। जब 600 होने से तो बहुत हालत खराब होता था और पैरों में इतना दर्द कि चल नहीं सकती। बीपी भी बीपी तो अभी 2 महीने से था 170 जी, लेकिन लेकिन 2 महीने से था। पहले डायबिटीज बीपी नहीं था, लेकिन अभी कैसा बीपी आज बिल्कुल नॉर्मल। शुगर 170। पश्चिम बंगाल से हूँ। मेरे को बहुत हाइपर एसिडिटी था, गैस था, कब्ज था, सालों साल था। 3-4 दिन 5 दिन में मेरे को भी वही पेट साफ होता था। हाँ जी, रात को गर्म पानी लेने के बाद अभाइरिस्ट पता नहीं क्या क्या लेती थी, जब बेल चूर्ण जो सूट करता नहीं था जो सब कुछ लेती थी। त्रिफला चूर्ण सूट नहीं होता था, थोड़ा आंवला, मुझे एसिडिटी है ये नहीं होता था। फिर लेने के बाद मुझे अचानक कोलाइटिस शुरू हो गया, सर्वाइकल शुरू हो गया, फिर पूरा बॉडी पेन जाम हो गया। फिर उसके बाद इधर आके मुझे बहुत राहत मिला। उसके लिए खून का कमी था बहुत, अभी 11 पॉइंट और बढ़ गया अभी। तो हीमोग्लोबिन થઈ ગયો, કબજિયત મટી ગઈ અને બધી सर्वाइकल का भी राहत हुआ। हाँ जी, कोलाइटिस का भी बहुत राहत है। પહેલા बहुत કોન્સ્ટિપેશન कुछ। પછી उसके बाद આ हाँ બધું સારું કરેલી। યોગ ભગાવે રોગ એ વાત કોઈ એ સ્લોગન નથી માત્ર, આમાં દરરોજ આપણે યોગ કરવું પડે। યોગ કરવાથી આરામથી જેને કોન્સ્ટિપેશન છે એ તો જોરથી પણ કરી શકે કપાલભાતી આવી રીતે, પણ જેને કોલાઇટિસ છે એને ધીમે, જો આ છોકરાને કોલાઇટિસ હતું, ધીમે ધીમે કરો, ધીમે ધીમે કરો બેટા, आराम से करो और थोड़ा तेज कर। ये तो बहु बी गया है, એટલે તો 40 બાર ટોયલેટ થતો, 40 બાર આવું આવી પ્રોબ્લેમો છે। તો આજે જેને પણ આ કોલાઇટિસ છે, કોન્સ્ટિપેશન છે, બધાને ભસ્ત્રિકા, કપાલભાતી, બાહ્ય પ્રાણાયામ, પછી અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, ઓમ। આ દૂધી ઘાસ છે અને આ સંજીવની ઘાસ છે। આ દૂધી અને સંજીવની ઘાસ, આ બંનેનો જ્યુસ પીવાનો। સેજલ, શારદાબેન, આ સંજીવની ઘાસ ને તમારે ત્યાં તમારી વાડીમાં થાય છે? શું કહેવાય એને? વાનર પૂછ। ઓહો, વાનરીની પૂછ જેવા હોય ને તો વાનર પૂછ કે આ દૂધલી છે, આ દૂધલી, આ વાનર પૂછ વાનરાની પૂછ જેવું છે। તો આમ જોવાય, આમ વાનરાની પૂછ જેવું લાગે છે આમાં। તો આ વાનર પૂછ અને દૂધલી, આ બંનેનો જ્યુસ કરીને પીવાનો। એ તો બહુ જ એટલે રામબાણ છે કોલાઇટિસ માટે। કોઈ ને કે આ જેમ છોકરાની વાત કરતો હતો ને, એને તો 40 વાર જવાનું પડતું હતું। આ જુઓ, આ જે વ્હીટ ગ્રાસ છે ને, વ્હીટ ગ્રાસ અને આ એલોવેરા, કુવારપાઠા અને દૂધી, એ તો એસિડિટી માટે છે। પણ આ જે વેલ છે, વેલને આમ બેલ પથ્થર હોય ને, આ બેલ પથ્થર પડેલું છે અહીંયા, દર દેના ભાઈ બેલ પથ્થર, આ બેલ પથ્થર છે। આ બેલ પથ્થર એને આમ કાપીને અને આમ એને સુખાવીને તમે રાખી શકો છો, અને એનું એ પણ કરી શકો છો, શું કહેવાય, એનો મુરબ્બા પણ કરી શકો। અમે બેલનો મુરબ્બા પણ કરીએ છીએ। અને આ બેલનો પાવડર એ છાશ સાથે લો, છાछ के साथ पाउडर भी लेना बेटा।
ले रहा छाछ के साथ આ છાશની સાથે લઈ લેવાનું. પછી જે સામાન્ય માણસ છે ને આ તો દૂધમાં લવણ ભાસ કરકે હિંગવાષ્ટક લઈ લે, એનાથી ડાયજેશન સારું રહે. જો 5 મિનિટમાં બધી ઔષધિઓ, પછી મારે બધું યોગાભ્યાસમાં આસનો પણ કરાવવાનું છે. મંડુકાસન કરો બેટા. આ છે ને જેને બહુ જ કોલાઇટીસ હોય, આ તો આ બિલનો ચૂર્ણ આ છાશ સાથે લઈ લેવાનું, હિંગવાષ્ટક લવણ ભાસ્કર લઈ લેવાનું, નહીતર બિલવાદી ચૂર્ણ, ગંગાધર ચૂર્ણ 50-50 ગ્રામ, શંકપર્ધક મુક્તા શુક્તિ 10-10 ગ્રામ, એમાં 2 થી 4 ગ્રામ મોતી પીસી નાખીને લઈ લો. કોઈ કોલાઇટીસની પ્રોબ્લેમ રહી નહીં. કુડજારિસ્ટ અને કુટજ ઘનવટી ચિત્રગાદીવટી. કુડજારિસ્ટ 4-4 ચમચી દવા આ મૂકેલો છે. આ કુડજારિસ્ટ છે કોલાઇટીસ માટે, આ કબ્જ માટે અભયારિસ્ટ છે. તો કુડજારિસ્ટ એ જેનો કોલાઇટીસ છે, આવની પ્રોબ્લેમ છે ને એના માટે. અને કુટજ ઘનવટી અને ચિત્તગાદીવટી 2 ટીકડી. આ બધું મંડુકાસન આરામથી કરવાનું. આ 1 મિનિટથી માંડીને 5 મિનિટ સુધી આમ ધીમે ધીમે એનો સમય વધારજો. એ તો એના માટે છે. પછી નાનકડી વાત, જો આ આતીબલા છે, આ આતીબલા એના પાંડા લઈ લેવાના. અને આ છે નાગદોન. અતિબલા કબજિયત માટે અને નાગદોન એ જેમ બેન કહેતી હતી ને, અમે 3 ઉપાય બતાવીએ છીએ એના માટે. શું? પાયલ્સ, ફિશર, ફિસ્ટુલા માટે અતિબલાના 5-5, 7-7 પાંડા લઈ લો. આ છે. અને આ છે નાગદોન, એના પણ 5-7 પાંદડા ખાઈ લો સવારે ભૂખ્યા પેટે. નહીતર આ જુઓ, આ છે નિંબોળી, લીમડાનો જે ફળ છે, અને બકાયન અને હરડે, એ 3નો પાવડર કરીને લઈ લો. તો આનાથી પાયલ્સ, ફિશર, ફિસ્ટુલાની પ્રોબ્લેમ સારી થાય. સવારે ઉઠીને આવળા એલોવેરા અને ગલોય પી લે છે. સવારે ભૂખ્યા પેટે દાડમ કે એપલ લઈ લેજો, એ તો મહોષધ છે એના માટે. અને સવારે તમે ઉઠીને 1 ચમચી, આ 1 ચમચી વરિયાળીનો અને 1 ચમચી પછી મેથી, 1 ચમચી જીરા અને 1 ચમચી આ ધાણા ધનિયા અને 1 ચમચી આજમા. એ જેને બહુ ગેસ હોય તો એના માટે 1 ચમચી, પણ જેને બહુ એસિડિટી અને બહુ પિત્તની પ્રકૃતિ હોય તો અડધી ચમચી લેવાની. આ બધું લઈને આ મેળવીને પછી એને આમ દો. આ બધું મેળવીને અમે મૂક્યો હતો. અત્યારે આ તૈયાર થઈ ગયું પીવા માટે. તો આ પી લેવાનું.
થાય કોલાઇટિસમાં, કોન્સ્ટિપેશનમાં. હા, અહીંયા